આ જે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો એ વોર્ડ નંબર 4ના સરદાર સ્ટેટ જે ભારત પેટ્રોલ પંપ આવેલો છે ત્યાં છે. વોર્ડ નંબર 4માં તમે જોશો ને તો ઠેરે ઠેર ગટરના ઢાંકણા ખુલ્લા છે, કાચના ઢાંકણા ખુલ્લા છે અને તમે જ્યાં જોશો ત્યાં ખાડા છે. પરંતુ આ એક એવો મુદ્દો છે કે ભારત પેટ્રોલ પંપની બાજુમાં જ આવેલું છે અને હજારોની તાદાદમાં ગાડીઓ અહીંયાથી આવી રહી છે. તો આવી જગ્યા પર જો ગટરનું ઢાંકણું ખુલ્લું હશે અને ત્યાં દરેક ગાડી અહીંયા આવી રીતના ફસાઈ જાય છે, અંદર ખાડામાં પડી રહી છે. તો મારું તંત્ર વોર્ડ નંબર 4ના મેયર, વડોદરા શહેરના જે મેયર છે જે વોર્ડ નંબર 4માંથી જીતીને આવેલા છે અને વોર્ડના 4 જે કોર્પોરેટરો છે એ બી ભાજપના છે. તો મારે તમામ જે કોર્પોરેટરો છે, મેયરશ્રી છે, તો તમામને જણાવવું છે કે આવી રીતના જે વોર્ડ નંબર 4ના જે ગટરના ઢાંકણા છે એ વહેલી તકે એને સમારકામ કરવામાં આવે, નહીં તો રોજે રોજ આવી રીતના અહીંયા એક્સિડન્ટ થઈ રહ્યા છે. બીજી એક મહત્ત્વની વાત કે વોર્ડ નંબર 4ની અંદરથી ઘણીવાર રજૂઆત કરી છે, તેમ છતાં અહીંયાના જે કોર્પોરેટરો છે, જે અધિકારીઓ છે, આ ખાડા કાન કરી રહ્યા છે. તો વહેલી તકે આનું નિરાકરણ લાવે, નહીં તો આવનાર સમયમાં વોર્ડ નંબર 4ની ઓફિસે ધરણા પર બેસવાનું એક મારો કાર્યક્રમ છે. વોર્ડ નંબર 4 અશોક પરમાર પ્રમુખ છું, એટલે ધ્યાન રાખવા વિનંતી.